પછી ઠંડી ચાદરનો આપણે નવો સ્ટોક આવી ગયો છે। તમે ઇન્ડિયામાં કોઈ પણ સિટીમાં રહેતા હશો ને તો તમને ઓનલાઈન ઘરે બેઠા મળી જશે। અને આની ખાસિયત છે કે ઉનાળામાં ઠંડક આપે અને શિયાળામાં ગરમી આપે, એટલે તમે 12 મહિના આને યુઝ કરી શકો। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધાય? મજામાં જશો તો પછી ઠંડી ચાદરનો આપણે નવો સ્ટોક આવી ગયો છે। ઘણા લોકો વેઇટિંગમાં છે કે ઠંડી ચાદર છે કે નહીં, પણ આપણે ગઈ વખતે નવો સ્ટોક આવ્યો ને તો 2 દિવસમાં તો બધી પૂરી થઈ ગઈ। અને પછી ઘણા બધા કસ્ટમરના ફોન આવ્યા કે ઠંડી ચાદર અમારે જોઈએ જ છે, તો આપણે તાત્કાલિક નવો સ્ટોક મંગાવ્યો અને ઘણા બધા કસ્ટમર આમાંથી લઈ પણ ગયા। અને અત્યારે જેટલી અવેલેબલ છે એનો વિડીયો તમારી સાથે શેર કરી રહ્યા છે। તમે ઇન્ડિયામાં કોઈ પણ સિટીમાં રહેતા હશો ને તો તમને ઓનલાઈન ઘરે બેઠા મળી જશે। આપણે વોટ્સએપ નંબર આખા વિડીયોમાં આવશે ને તેમાં તમે કોન્ટેક્ટ કરી શકશો। તો ચાલો એક એક ચાદર તમને ખોલી અને બતાવીશું। આજે આપણે છે ને ખાલી મોટી સાઇઝની જ આ ઠંડી ચાદર જોઈશું, અને આની સાઇઝ હું તમને કહી દઈશ અને કેટલી ચાદર આવે એ પણ હું તમને કહીશ। ચાલો જોઈએ। સૌથી પહેલા આ જુઓ, ક્રીમ અને મરૂન કલરમાં રહેશે। ડિઝાઇન એવી સરસ છે અને એનો કલર એવો સરસ છે। અને આની સાઇઝ રહેશે 5x7 અને જોટો જ આવશે 2 ચાદરનો। તો ચાલો હવે આને ખોલીને તમને બતાવું ડિઝાઇન આની કેવી છે। અને ખાસ વાત કહેવાની કે આ ચાદર છે ને ઓઢવા માટેની આવે છે, પાથરવા માટે નથી આવતી। ઘણા લોકો આને છે ને પલંગમાં પાથરે પણ છે, પણ આ સ્પેશિયલ ઓઢવા માટેની છે કે તમે ક્યાંય પણ ટ્રાવેલિંગમાં અને સાથે રાખી શકો, અથવા તો તમે ઓઢી પણ ઘરે હોય તોય ઓઢી શકો। અને આનું કપડું છે ને એકદમ ઠંડુ આવે, અને આની ખાસિયત છે કે ઉનાળામાં ઠંડક આપે અને શિયાળામાં ગરમી આપે, એટલે તમે 12 મહિના આને યુઝ કરી શકો। ઘણા કસ્ટમરના ફોન આવતા હોય છે કે અમારે પલંગમાં પાથરવા માટે જોઈએ છે, તો આમાં ઓશિકાના કવર કેટલા આવશે? પણ આ છે ને ઓઢવા માટેની જ આવે, એટલે આમાં ઓશિકાના કવર ના આવે। તમારે પાથરવી હોય તો પાથરી શકાય, પણ ઓશિકાના કવર નહીં આવે। તો ચાલો હવે જોઈએ। જો ચાદરની ડિઝાઇન આ રીતની છે, બહુ જ સરસ લાગે છે, ક્રીમ અને મરૂન। અને આ છે 5x7। કોઈ હાઈટ બોડી વાળા હોય તો આરામથી આને ઓઢી શકે, ફૂલ સાઈઝની હોય એટલે। અને આ 2 ચાદર આવશે, આ 2 છે। અને આના છેડા ઓટેલા આવશે આખામાં, જો ચારેય સાઈડ આ રીતે છેડા ઓટેલા આવશે, એકદમ ફિનિશિંગ વાળી। પેલા આના છેડા ઓટેલા નહોતા આવતા, પણ હવે આના ચારેય સાઈડથી છેડા ઓટેલા। તો આ રીતની એની ડિઝાઇનના કલર છે। અને હવે બીજી ડિઝાઇનના કલર બતાવું। આ ગમતી હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો। ચાલો બીજી જોઈએ। હવે આ સેમ ડિઝાઇનમાં બ્લુ કલર, પેલામાં મરૂન હતો, આમાં બ્લુ કલર આવશે, બોર્ડરનો ભાગ। હવે આ તમને ખોલીને બતાવું। સાઈઝ બધાયની સેમ જ રહેશે, 5x7। કેમ કે આજે આપણે બધી મોટી સાઈઝની જ ખાલી બતાવીશું। નાની સાઈઝની ચાદર લેવી હોય તો એનો વિડીયો પાછો અલગ આવશે, બધી ભેગી ના થઈ જાય એટલા માટે આપણે આ વખતે અલગ અલગ વિડીયો બનાવીશું, નાની સાઈઝનો અને મોટી સાઈઝનો। જો પેલામાં મરૂન કલરની બોર્ડર હતી ને, આમાં બ્લુ આવશે, અને વચ્ચેના ભાગમાં મરૂન અને બ્લુ બે મિક્સમાં એની પ્રિન્ટ આવશે। આ બધો બ્લોક પ્રિન્ટ આવે। આનું મટીરિયલ છે ને બહુ સરસ આવે, એકદમ લીસું આ રીતની આવશે। અને 2 ચાદર છે આ જોટામાં। ઘણા લોકો એમ કહેતા છે કે એક ચાદર ના આપો, પણ નહીં, આ જોટામાં જ મળશે, જેને લેવી હોય ને એને જોટો જ આવશે। ચાલો બીજી ડિઝાઇન જોઈએ। હવે આ છે નવી ડિઝાઇન છે અને ક્રીમ અને રેડમાં છે। ચાલો આ બતાવું। જો આની ડિઝાઇન આવી છે, ક્રીમ કલરની છે અને એમાં રેડ કલરની આની પ્રિન્ટ છે, રેડ અને બ્લેક। તો આ ગમતી હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો। ચાલો બીજી ડિઝાઇન જોઈએ। હવે આ આખી મરૂન કલરમાં છે। ઘણા લોકોને છે ને લાઇટ કલર નથી ગમતા હોતા, તો આ ડાર્ક કલર છે આખી મરૂનમાં। આની ડિઝાઇન બતાવું તમને। જો આ મરૂન અને ક્રીમ કલરમાં આવશે, બોર્ડર ઉપર ક્રીમ આવશે અને વચ્ચેના ભાગમાં બધે મરૂન કલરની ડિઝાઇન, ડાર્ક કલરમાં ગમતી હોય ને તો। ચાલો બીજી જોઈએ। હવે આ બ્લુ કલરમાં છે, આમાં છે ને બ્લુ, મરૂન અને ક્રીમ ત્રણેય કલર મિક્સ છે। આની ડિઝાઇન બહુ જ સરસ છે। ચાલો જોઈએ।
જો આ ચાદરની ડિઝાઇન આ રીતની છે, વચ્ચે ક્રીમ કલર, બ્લુ અને મરૂન ત્રણેય કલર મિક્સમાં. ડાર્ક કલર ગમતા હોય ને તો આની ડિઝાઇન જ અલગ છે. આપણે મોટી સાઈઝની ઠંડી ચાદર આપણે બધી ડિઝાઇન તમને બતાવી દીધી છે. આમાંથી જે કોઈ તમને ગમ્યું હોય ને એનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપ નંબર ઉપર મને મોકલજો. તમને ઘરે બેઠા મળી જશે. અને જો ઘરે આવીને ખરીદી કરવી હોય તો એડ્રેસ પણ આપી દઈશ. તો ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. અને જો આજનો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ.